વિશ્વામિત્ર જ્યારે રામચંદ્ર ભગવાનને લઈને જાય છે, પછી વિશ્વામિત્રએ એને વિદ્યા ભણાવી રામચંદ્ર ભગવાનને. અને રામચંદ્ર ભગવાનને વિશ્વામિત્ર વિદ્યા ભણાવીને એટલું કીધું કે હે રામ, આ વિદ્યા હું તમને એટલા માટે ભણાવું છું કે જગતના કલ્યાણ માટે તમે આનો ઉપયોગ કરજો, લોકની રક્ષા માટે તમે આનો ઉપયોગ કરજો. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી ઋષિ લખે, વિશ્વામિત્ર રામને કે વિદ્યા કેવી? મંત્ર ગ્રામમ ગૃહાણત્વમ બલામતિ બલામ તથા ન શ્રમો ન જ્વરો વાતે ન રૂપસ્ય વિપર્યયઃ ત્રિષુ લોકેષુ વા રામ ન ભવેત સદૃશસ્તવ. વિશ્વામિત્ર કે હે રામ, આ વિદ્યા હું તમને એવી આપું છું કે આ ત્રિલોકીમાં તમારા જેવો કોઈ ધનુર્ધર નહીં હોય, તમને કોઈ યુદ્ધમાં જીતી નહીં શકે. ત્રિષુ લોકેષુ વા રામ ન ભવેત સદૃશસ્તવ, તમારા સમાન કોઈ નહીં થાય. ગૃહાણ સર્વલોકસ્ય ગુપ્તયે રઘુનંદન, હે રઘુનંદન, હું આ વિદ્યા આપું છું એ બધા જ લોકોની રક્ષા માટે તમે ગ્રહણ કરો. એક શિક્ષક હોય તો પ્રેમી શિક્ષક હશે, એ કોઈ છોકરાનું શોષણ નહીં કરે. એ ખાલી રૂપિયા બનાવવા નહીં, એને આમ હવાર પડશે ને એના દિલમાં ઝંખના હશે કે હું કઈ રીતે સારો સબ્જેક્ટ તૈયાર કરું અને મારા વિદ્યાર્થીને ભણાવું, એને રૂડા સંસ્કાર આપું અને એક આ ભારત દેશનો આદર્શ નાગરિક બનાવું અને મારા ભારત દેશનું નામ રોશન કરે એવો માણા બનાવું, એના દિલમાં ઝંખના રહેતી હશે. આ દિનેશભાઈ તાલી વગાડી શિક્ષણ ક્ષેત્રમાં રહ્યા ને, એટલે જો ભાઈ પૈસા તો આવવાના જ, એ કઈ મહત્વની ચીજ નથી. મારું એ કેવું છે, કોઈ માણસ દિલથી ને પ્રેમથી કામ કરે ને, રૂપિયો તો ઢવડાતો વાહે આવે ભાઈ. એ કઈ મહત્વની ચીજ નથી, એ તો ગમે ત્યાંથી આવે. આપણે આજે રૂપિયાને એટલું પ્રધાનપણું દીધું, એમાં પ્રેમ તો હાવ મરી પરવાર્યો. શિક્ષકે વિચાર કરવો જોઈએ, મારા વિદ્યાર્થીને મારે એક આદર્શ નાગરિક બનાવવો છે, મારે એની માટે મહેનત કરવી છે. આ તમે મને ક્યાં કઈ ફી દેવાના છો ભાઈ? ક્યાં હે ભાઈ? તોય હું શું કરવા વિચારું? અહીંયા આવેલા માણસને સારું કંઈક મળે, એના જીવનમાં લાભ થાય, એના માટે મારે મહેનત કરવી જોઈએ. એના માટે આપણે દાખલો કરવો જોઈએ, ઇઝીલી એને સમજાય શાસ્ત્રની વાત ઇઝીલી. નહીતર અમારા વાળા એટલું લાંબુ કરે ને, ચ્વિંગમ જેવું ચાયવાજ કરો અને માળું ખૂટે નહીં, પેટ કાંઈ ભરાય નહીં. એટલે હું સાર તત્વ કાઢીને કહેવા માંગુ, કામની વાત. શિક્ષક આવા હોવા જોઈએ. ડોક્ટર, મારું તો એવું માનવું છે કે જો બધો સમાજ પ્રેમી બને ને ભાઈ, સમાજમાંથી શોષણ માત્ર અટકી જાય ભાઈ, શોષણ માત્ર અટકી જાય, કરપ્શન દૂર થઈ જાય. પ્રેમી માણા કોઈ દી કરપ્શન ન કરી શકે, હરામનું લય જ ન શકે, વિચાર જ એને ન આવે. અમે સાધુ બાવા છીએ, અમે એટલે ધ્યાન રાખીએ, કોઈનું શોષણ નહીં. રૂપિયા માટે તો કોઈની પાસે વાત જ નહીં. હા, ઘણા મારી પાસે આજ જોઈ તો મેં એ ધંધો અમે નહીં કરતા. આજ જોવાના બીજું ત્રીજું કાંઈ નહીં. બાબાજી એસા હોગા, હું બહાર જાઉં ને ક્યારેક આવું સ્ટેટમાં, બાબાજી કુછ હમકા અમારા બતાવો. હું કીધું એમાં કાંઈ હારા કામ મડો કરવા, ઉપર વાળો હારું જ કરશે આપણું. બધું નડતું બંધ થઈ જાય. જે હારા કામ કરે ને ભાઈ, એનું ભગવાન ભલું જ કરે, એનું મોળું હું કરવા કરે. એટલે મારે ને તમારે રામચંદ્ર ભગવાને કીધું કે આ વિદ્યા, વિશ્વામિત્રએ કીધું આ વિદ્યા આપું છું. ગૃહાણ સર્વલોકસ્ય ગુપ્તયે રઘુનંદન, હે રઘુનંદન, બધા જ લોકોની રક્ષા માટે તમે આ વિદ્યાને ગ્રહણ કરો. ભારત દેશના જે આજે ટીવીમાં માધ્યમથી કથા સાંભળનારા, કથા ચેનલ ઉપર, યુટ્યુબમાં સતશ્રી કથા ચેનલ ઉપર કથા સાંભળનારા બધા જનતાને મારી તો વિનંતી છે કે આપણે રામ ન થઈ શકીએ તો કાંઈ નહીં, પણ આપણે ભારત દેશમાં રાવણ તો થવું જ નથી ભાઈ. આપણે જટાયુની જેમ કોઈ બેન દીકરીની રક્ષા ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે રાવણની જેમ કોઈની ઉપર કુદ્રષ્ટિ તો કરવાની નથી. આપણે આજે સ્ટેજ ઉપર બેઠેલા દાતાની જેમ દાન ન દઈ શકીએ તો કાંઈ નહીં, પણ આપણે કોઈનું હરામનું ક્યારે લેવું તો નથી. આટલી સાધુતા તો આપણે પહેલેથી શરૂ કરવી જ જોઈએ. હરામનું લેવું નથી, કરપ્શન કરવું નથી, કોઈનું શોષણ કરવું નથી. એ ચીજ કોઈ હારી નથી.
હા, એ બહુ વાત બહુ પાકીને સમજી રાખવા જેવી છે ભાઈ. એટલે પ્રેમી માણા મારે ને તમારે બનવું જોઈએ, અને જેનામાં સ્નેહ હોય એ માણસ સર્વ પ્રકારે સુખી થાય, ઘરમાં હંપ રહે. પ્રેમ છે ને એ ઘણા બધા માનસિક રોગોની દવા છે ભાઈ. માણસો ઘણીવાર ગાંડા થઈ જાય છે ને, એને કોઈ કુટુંબનો ભાવ પ્રેમ નથી મળતો ને ત્યારે માણસ પછી ગાંડો થઈ જાય છે, વિચાર વાયુ થઈ જાય છે ને. ઘણીવાર માણસને મરી જવાના વિચારો આવે છે. સુઇસાઇડના કેસમાં પણ એક કારણ કુટુંબના લોકોનો ભાવ પ્રેમ ન મળે એટલે માણસને પછી એમ થાય કે હવે દુનિયામાં મારું કોણ છે. માટે ભાવ પ્રેમ મારે ને તમારે વધારવો. હું આખા જગતનું નહીં કહેતો, પણ કમસે કમ આપણા ક્ષેત્રમાં, આપણા પરિવારમાં ભાવની નદી વહેવડાવો. જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. મોરબીવાળાને હું ધન્યવાદ પણ દઈશ, કારણ કે તમે પ્રેમથી ઘણું કાર્ય કરો છો, તમે ઘણું દાન દો છો, ઘણી ગાયોની, ઘણી માણસોની, સમાજની ખૂબ સેવા કરો છો. મોરબીમાં છો એટલે નથી કહેતો, પણ દિલથી કહું છું, મોરબીવાળા પ્રેમથી દાન પુણ્ય ઘણું કરે છે. તમારી મહાનતા છે. અને વિશેષ પરિવારમાં પણ જ્યોત સે જ્યોત જલાતે છે, ગાવું છે તમારે. એક પંક્તિ ગાઈ દો. બાકી તો અમારા ધર્મ જગતમાં હું જોઉં છું, ભગવાનના નામે બી સમાજને તોડવાના કામ કરે છે. મારો ભગવાન, તારો ભગવાન, અમારો ભગવાન ઊંચો ને તમારો ભગવાન નીચો ને અમારું આમ ને સંપ્રદાયવાદ, ભગવાનવાદ. આપણને એમ થાય ભગવાન માટે જે માણસોને બજાડતા હોય, બધવતા હોય, એ હું સારું સમાજને દેવાના. આ બધા હડેલા લોઢા જેવા કહેવાય, કાટ જ નકરો ફેલાવે ભાઈ. ભગવાન એક જ છે દુનિયામાં. એટલે હું તો બધી જ શાસ્ત્રોની કથા કરીને મારો એક ટાર્ગેટ એવી છે, હિન્દુ સમાજ એક થવો જોઈએ. હિન્દુ સમાજ એક થવો જોઈએ. હિન્દુસ્તાનની હરેક પ્રજા એક થવી જોઈએ. અને એટલું તો આપણામાં વિશાળતા હોવી જોઈએ ને કે રામ છે તોય અમારા છે, કૃષ્ણ છે તોય અમારા છે, માતાજી છે તોય અમારા છે, એ નકલંગ ભગવાન હોય તોય અમારા, રામદેવ પીર હોય તોય અમારા છે, અને કબીરદાસજી હોય તોય અમારા. એટલું તો થવું જોઈએ ને આપણને, કે હિન્દુસ્તાનના આ બધા રત્નો છે, હિન્દુસ્તાનના આ બધા તત્વો છે, બધાની અલગ અલગ રુચિ હોય, એને બધાએ સમાજને કંઈક કંઈક સારું આપ્યું હોય. હા, એકે આપ્યું એ બધાએ થોડું આપ્યું હોય. એક કોકની પાસે ગોળની દુકાન હોય, એકની પાસે ખાંડની દુકાન હોય, હોલસેલના વેપારી હોય. પછી આપણે એમ કે એ ગોળ નથી દેતા, ખાંડ જ નકરી દે. પણ ખાંડ તો દે છે ને, કોઈ ગોળ દે, કોઈ ખાંડ દે, કોઈ શેરડી દે. બધાનામાંથી સારું લેતા શીખવું, બધાની પ્રત્યે રેસ્પેક્ટ રાખવી. એટલે એક સૂત્ર હું કહું છું કે રેસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. આદર બધાને આપો, અનુસરણ કોઈ એકનું કરો, પણ તિરસ્કાર કોઈનો કરવો નહીં. આ પ્રેમી માણાનું લક્ષણ છે.